મારું નામ ડૉક્ટર ધરિત શાહ છે અને હું ફેફસાનો નિષ્ણાત ડૉક્ટર છું. તો વર્લ્ડ સીઓપીડી અવેરનેસ મંથ એટલે કે વર્લ્ડ સીઓપીડી ડે આજે છે. અને સીઓપીડી એ એક ફેફસાનો રોગ છે જેમાં વારે વારે શ્વાસ ચડવો, ખાંસી આવી, ગળફો નીકળવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, આવા બધા સિમ્ટમ્સ જોવા મળે છે. અને એમાં એક્સરસાઇઝ કરવાથી ઘણો ફાયદો રહે છે. તો આજે એ સમજવું છે કે તમને દમની બીમારી છે, તમે રેગ્યુલર ડૉક્ટરને બતાવો છો અને દવા લો છો, પણ દવાની જોડે જોડે ફેફસાની કસરત કરવી જરૂરી છે. તો ફેફસાની કસરત કઈ રીતે કરી શકાય? તો ફેફસાની કસરતનું નામ છે 3 બોલ સ્પાયરોમેટ્રી, એટલે કે એક પ્રકારનું મશીન જેમાં આવી રીતે 3 બોલ હશે અલગ અલગ કલરના. આ એક્સરસાઇઝ કરવી તો કરવી કઈ રીતે એ જાણીએ. સૌથી પહેલાં તો આ મશીન લો, તમારા આંખની લાઇનમાં એટલે કે સ્ટ્રેટ રાખો, માઉથ પીસને મોઢામાં લેવાનું અને ઊંડો શ્વાસ ખેંચવાનો. શ્વાસ ખેંચી અને બોલ ઉપર રહે 6 સેકન્ડ 10 સેકન્ડ એટલો ટ્રાય કરો. જુઓ કઈ રીતે. જો મશીનને સીધું રાખ્યું હોય તો આ રીતે એક્સરસાઇઝ કરવાની, શ્વાસ ખેંચવાની, અને મશીનને ઊંધું કરી દઈએ તો આપણે એક્સરસાઇઝ કરવાની, શ્વાસ છોડવાની. આવી રીતે. આ ફેફસાની એવી કસરત છે જેમાં કોઈ માણસની જરૂર નથી, તમે જાતે જ કસરત કરી શકો છો. ડેલી આ એક્સરસાઇઝ દિવસમાં 3 વાર કરો. 10 વાર ખેંચવાની, 10 વાર છોડવાની. એવી રીતે સવારે, પછી સેમ વસ્તુ બપોરે, અને સેમ કન્ડિશનથી રાત્રે કસરત કરો. થેન્ક યુ સો મચ.